કેનેડામાં ચૂંટણી યોજાઈ હતી અને આ જ ચૂંટણીના પરિણામો સામે આવ્યા, જેમાં આપણે જોયું કે લિબરલ પાર્ટી છે તેને વિજય મેળવ્યો હતો. પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં આવે પ્રધાનમંત્રી માર્ક કાર્ની વિશે, તો તેમનું ભારત સાથેનું જે વલણ છે તેની સાથે ઇમિગ્રેશનને લઈને જે વલણ છે તે ખૂબ જ સારું દેખાયું હતું. આની પહેલા જે ટ્રુડોની સરકાર હતી તેમના દ્વારા ભારત પ્રત્યે થોડું આકરું વલણ હતું એવું પણ જોવા મળ્યું હતું. પરંતુ હવે જે લિબરલ પાર્ટી જીતી ગઈ છે એનાથી ખાસ કરીને ગુજરાતીઓ સહિત ભારતીય વિદ્યાર્થીઓને કયો મોટો ફાયદો મળવાનો છે, આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે જોયું કે કેનેડામાં જે ચૂંટણીના પરિણામો સામે આવ્યા તેમાં ફરી એક વખત લિબરલ પાર્ટી છે તે જીતી ગઈ અને પહેલી વખત એવું બન્યું છે કે ચોથી વખત આ જ પાર્ટી સત્તામાં આવી છે. એટલે જ્યારથી આ પાર્ટી સત્તામાં આવી છે અને ત્યારથી હવે એવું પણ જોવા મળ્યું છે કે તેમનું ભારત સાથેનું જે વલણ છે તેમાં પણ ક્યાંક સુધારો આવી શકે છે. અને જે પ્રમાણે તેમને અનેક એવા ભારતીય લોકોની સાથે વાતચીત કરી છે એ પ્રમાણે પણ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે હવે એક નવા દ્વાર છે તેને ખુલી શકે છે. આપણે જોયું કે કેનેડામાં જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એ લોકોની હાલત ક્યાંક કફોડી જોવા મળી હતી. જોયું હતું કે ત્યાં જોબ ક્રાઇસિસ હતા, હાઉસ ક્રાઇસિસ હતા, ઘણા બધા લોકોને ત્યાં નોકરી નહોતી મળતી, ઘણા બધા લોકો એવા પણ હતા જે લોકોને ત્યાંથી પાછા આવવાના પણ વારા આવ્યા હતા. પરંતુ ક્યાંક હવે જે પ્રધાનમંત્રી તરીકે નિમવામાં આવશે એ જ વ્યક્તિને કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓને પણ ક્યાંક ફાયદો થઈ શકે છે એવી શક્યતા છે. જ્યારે આ વિષયને લઈને મેં એક્સપર્ટ સાથે વાતચીત કરી હતી અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું કે હવે ભારતીય સહિત ગુજરાતી વિદ્યાર્થીઓને કયો મોટો ફાયદો થવાનો છે તે પણ સાંભળીએ. કરીને જે માર્ક કાર્ની પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે એમનું ભારત માટેનું જે વલણ હતું તે ઘણું સારું દેખાયું હતું. ક્યાંક એવા બધા પણ અહેવાલો સામે આવ્યા હતા અને કે હવે ભારતના વિદ્યાર્થીઓ માટે એક નવો દ્વાર ખુલી શકે છે. હવે પ્રધાનમંત્રી તરીકે આવ્યા છે, એમની સત્તા આવી છે અને ક્યાંક ઇતિહાસ પણ રચાયો છે. તો હવે ભારતીય વિદ્યાર્થીઓને કોઈ ફાયદો થશે ખરી? જો સૌ પ્રથમ તો માર્ક કાર્ની માટે એટલું કહીશ કે માર્ક કાર્ની ઇઝ નોટ અ પોલિટિશિયન. માર્ક કાર્ની ઇઝ અ ઇકોનોમિસ્ટ. એનું તમે રિસર્ચ કરો તો માર્ક કાર્ની ઇઝ નોટ અ પોલિટિશિયન. ઇઝ લાઈક આઈ કેન કમ્પેર લાઈક અ ડોક્ટર મનમોહન સિંહ. ડોક્ટર મનમોહન સિંહ જેમ પોતે ઇકોનોમિસ્ટ હતા, હી ઇઝ અ ઇકોનોમિસ્ટ. હી વોઝ અ બેંક ઓફ લંડનના ચેરમેન હતા, બેંક ઓફ કેનેડાના ચેરમેન રહ્યા, and potano business chalaવ્યો as an economist. Okay, so the point, he is not a politician. Jo economist છે, so he is going to look at, એને ખબર છે કે કેનેડાના શું issues છે પહેલા. See, he is going to deal with the issues of Canada. એની ટીમ જોડે, એની કેબિનેટ જોડે, he is going to deal with this. અને એમને કેનેડા ઇન્ડિયાના રિલેશન માટે તો એમણે 2 દિવસ આગળ જે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી એમાં બી એમણે કીધું હતું કે ભાઈ I would like, if I get elected, that was his word, if I get elected, I will try and improve the relation between Canada and India. Okay, that was his statement 2 days ago in a media. એનું સ્ટેટમેન્ટ હતું. પણ હજી આ સરકારને કેનેડા ઇન્ડિયા જોડે કરવામાં એ લોકો પગલું તો ભરશે, કારણ કે ઇન્ડિયા ઇઝ ધ બિગ માર્કેટ, 140 કરોડની માર્કેટ છે, એ લોકોને ડાયવર્સિફાઈ તો કરવું જ પડશે ને એ ધીરે ધીરે પગલું ભરશે જ. અને કેનેડા ઇન્ડિયાના રિલેશન તો સુધરવા જોઈએ. અને આઈ એમ વેરી હોપફુલ, અને મારી જોડે બીજા બી અમે બધા થિંક ટેન્ક વાળા છીએ, વી આર વેરી હોપફુલ કે કેનેડા વિલ ટેક અ ફર્સ્ટ સ્ટેપ ઇમ્પ્રુવિંગ ધ રિલેશન વિથ ઇન્ડિયા. આમાં કેનેડા ઇન્ડિયાના ટ્રેડ રિલેશન થાય. હવે તમે ફરીને આવો છો કે વિદ્યાર્થીઓને હમણાં વિદ્યાર્થીઓનો મુદ્દો, તમે સાચી વસ્તુ કહું ને સત્ય કહું કે કેનેડા હમણાં જે મેઇન પ્રોબ્લેમથી જઈ રહ્યું છે એ તમે બી ચર્ચા કરો છો મીડિયામાં, કેનેડા US ટ્રેડ વોર, that is the big issue for Canada. So where is the student issue stands for us? Tell me. આજે જે સાંભળી રહ્યા છે કે તમારે સ્ટુડન્ટ તરીકે આવવું છે, જરૂર આવો, પણ કેનેડા US ટ્રેડ વોર પૂરી કરવા દો. કેનેડામાં હેલ્થકેરના પ્રોબ્લેમ છે એને પૂરું કરવા દો. કેનેડામાં જોબ ક્રાઇસિસ છે. પછી જ્યારે તમે ભણવા આવશો ને ત્યારે તમે જોબ શોધવા જશો, તમને જોબ નહીં મળે. સો વોટ ઇઝ ધ પોઈન્ટ કમિંગ રાઈટ નાઉ? સો ધ પોઈન્ટ કે કેનેડા સરકારને ઇમિગ્રેશન કે સ્ટુડન્ટ વિઝા ઇમ્પોર્ટન્ટ છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ એટલું નથી જે કેનેડા US ટ્રેડ વોર છે.
સી કોઈ બી કોમન માણસ જે બી તમારા જે સાંભળતા હોય જવા વાળા હોય તો વિચારે આજે કેનેડામાં શું અગત્યનો મુદ્દો છે, કેનેડાની જીઓપોલિટિક્સ શું છે હમણાં, વોટ કેનેડા નીડ્સ. કેનેડા ફર્સ્ટ પોઈન્ટ ઇઝ કેનેડા US ટ્રેડ વોર, સેકન્ડ ઇઝ હેલ્થ કેર, જોબ ક્રાઇસિસ. તમે કેનેડાના જેટલા ઇન્ટરવ્યુ જુઓ છેલ્લા મહિનાથી, જે કોમન માણસો કેનેડિયન્સ છે મારા જેવા કે એવા બધા એ કહે છે કે ભાઈ મારે 10 વર્ષથી ઘર લેવું છે, હું ઘર નથી લઈ શકતો કારણ કે મોંઘવારી બહુ વધી ગઈ છે. ડોક્ટરો મને મળતા નથી, અમે ડોક્ટરો માટે વેઇટ કરીએ છીએ, અમારી સર્જરી માટે વેઇટ કરીએ છીએ. તો તમે જ મને કહો કે કેનેડાની સરકાર પાસે મહત્વનો મુદ્દો કયો મહત્વનો મુદ્દો મને કહો, કે સ્ટુડન્ટ વિઝા કે કેનેડાના જે મેઇન ઇશ્યુ છે એ મહત્વના મુદ્દો. હું સિક્કાની બે બાજુ છે, તમે જ વિચાર કરો. હું કોઈને નથી કહેતો કે આવો કે ના આવો, પણ તમે જ વિચાર કરો કે કેનેડા સરકાર પાસે કેટલા મહત્વના મુદ્દાઓ છે. એટલે જે પ્રમાણે તેમના દ્વારા પણ વાતચીત કરવામાં આવી છે એ પ્રમાણે કે હવે કેનેડા અને ભારત વચ્ચેના જે સંબંધો છે એમાં ફરી એક વખત સુધારો આવી શકે છે. જે પ્રમાણે આપણે જોયું હતું કે અત્યાર સુધી ક્યાંક ટ્રુડોની જે સરકાર હતી તે ભારતીય વિદ્યાર્થીઓને લઈને ક્યાંક આકરું વલણ ધરાવતી હતી. તે લોકોના દ્વારા અનેક એવા નિર્ણય છે તેને બદલી નાખવામાં આવ્યા હતા. ખાસ કરીને જે વિઝાના નિયમો છે તેને પણ વધારે ને વધારે કઠિન કરવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક હવે જે લિબરલ પાર્ટી સત્તા ઉપર આવી છે તેમના જ કારણે ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ હોય કે પછી ભારતના કોઈ પણ વિદ્યાર્થીઓ હોય એ લોકોને કદાચ નવા દ્વાર ખુલી શકે છે. એ લોકોના માટે ત્યાં જવાનો રસ્તો છે તે વધારે સરળ થઈ શકે છે એવી પણ ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.